અમદાવાદમાં ફ્લાવર શો ચાલી રહ્યો છે, પણ આ ફ્લાવર શોની ટિકિટમાં ગોલમાલની ફરિયાદ ઉઠી છે। ઓનલાઈન ટિકિટના વિકલ્પ રૂપે છપાવવામાં આવેલી ઓફલાઈન ટિકિટો કેટલાક લોકો પાસેથી મળી છે। તંત્રએ એક કંપનીને ટિકિટ છાપવાનો ઓર્ડર પણ આપ્યો હતો, પરંતુ કંપની છાપેલી ટિકિટ તંત્રની પહેલા લોકો પાસે પહોંચી ગઈ। 18 ક્રિએશન એજન્સીને ઓફલાઈન ટિકિટ છાપવાનો કોન્ટ્રાક્ટ પણ અપાયો હતો। જો ઓનલાઈન સિસ્ટમમાં સમસ્યા સર્જાય તો લોકોને ઓફલાઈન ટિકિટ પણ આપવાની હતી। ફ્લાવર શોના સિક્યુરિટી ગાર્ડને પણ કેટલાક મુલાકાતીઓ પાસેથી ઓફલાઈન ટિકિટ મળી, જે બાદ તપાસ કરવામાં આવતા જ ખુલાસો થયો છે। કોર્પોરેશને આર્થિક નુકસાન કરવાના ઈરાદે આ ટિકિટનું વેચાણ કરવાની ફરિયાદ પોલીસમાં કરાઈ છે। આ એક 18 ક્રિએશન નામની એક પ્રાઇવેટ એજન્સી જે છે એમને હાર્ડ કોપીની અંદર એન્ટ્રી ટિકિટ છાપવા માટે આપવામાં આવેલી હતી। કુલ 5 લાખ ટિકિટો કોમ્બો તેમજ 70 અને 100 મળી અને એવી 5 લાખ ટિકિટો આપવામાં આવેલી હતી અને એ ટિકિટો છાપી અને એમને સપ્લાય સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના હસ્તક આપવામાં આવેલી હતી। આ ટિકિટો પૈકીની અમુક ટિકિટો જે હજુ સુધી આપવામાં આવેલી ન હતી એ એન્ટ્રી ગેટના ચેકના આના ફ્લાવર શોમાં જે છે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સિક્યુરિટીવાળા ને ચેક કરતા પબ્લિકના માણસ પાસેથી મળી આવેલી હતી। આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ જે એજન્સી જેને છાપવા માટે આપેલી હતી એમના દ્વારા કે એમને જે માલ સપ્લાય કરેલ છે એમાંથી કોઈ જગ્યાએ અજાણ્યા માણસોએ મેળવી અને ઉપયોગ કરી અને એન્ટ્રી ગેટ માટે મળી આવેલ હોય, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આર્થિક રીતે નાણાકીય નુકસાન થવા પામેલ હોય, જે એમને કામ સોંપવામાં આવેલ હતું એજન્સીએ કે એજન્સીના માણસોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેનો ગુનો સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે।